તો ગીર સોમનાથમાં યુરિયા ખાતરની જે અછત છે તે જોવા મળી છે। ઉના શહેરમાં ખાતર ડિપો બહાર ખેડૂતોએ લાંબી લાઈન લગાવી કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં જ ખેડૂતો છે તેઓને ખાતર ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ અગાઉ પણ અનેક વખત ખાતરને લઈ ફરિયાદો ઉઠી હતી કે ખેડૂતોને ખાતર નથી મળતું। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા માટે લાંબી લાઈનો લગાવતા હતા, ત્યારે ફરી એક વખત ખાતરની અછત સામે આવી છે ઉનામાંથી કે જ્યારે ખાતર ડિપો બહાર ખેડૂતોએ લાંબી કતાર લગાવી। ઘણી વખત એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે લોકો પોતાના ચપ્પલ ત્યાં લાઈનમાં મૂકી અને ખાતર લેવા માટે ઊભા રહેતા હોય છે, તેમ છતાં તેઓને ખાતર નથી મળતું। ઉના શહેરમાં ખાતર ડિપો બહાર ખેડૂતોએ લાંબી લાઈન લગાવી કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં જ ખેડૂતો છે તેઓને ખાતર ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ અગાઉ પણ અનેક વખત ખાતરને લઈ ફરિયાદો ઉઠી હતી કે ખેડૂતોને ખાતર નથી મળતું। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા માટે લાંબી લાઈનો લગાવતા હતા, ત્યારે ફરી એક વખત ખાતરની અછત સામે આવી છે ઉનામાંથી કે જ્યારે ખાતર ડિપો બહાર ખેડૂતોએ લાંબી કતાર લગાવી। ઘણી વખત એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે લોકો પોતાના ચપ્પલ ત્યાં લાઈનમાં મૂકી અને ખાતર લેવા માટે ઊભા રહેતા હોય છે, તેમ છતાં તેઓને ખાતર નથી મળતું।